જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભાવનગરમાં કોળિયાક દર્શન કરવા આવેલી તમિલનાડુની બસ નાળામાં ખાબકતા બસમાં સવાર 27 જેટલા મુસાફરો, ડ્રાઈવર અને ક્લીનર મળીને કુલ 29 લોકો ફસાયા હતા। પાણીના ધસમસતા પ્રવાહના જોર સામે બસ ટકી ન શકતા આ લોકો ફસાઈ ગયા હતા। જો કે સ્થાનિક તંત્ર, એનડીઆરએફ, ફાયર, પોલીસ સહિતની ટીમોએ મળીને 8 કલાકની જહેમત બાદ તમામ 29 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડી દીધા છે। બચાવ કામગીરી દરમિયાન બસના મુસાફરોને બચાવવા માટે મોકલાયેલો ટ્રક પણ ફસાઈ ગયો। ત્યારબાદ અન્ય એક સ્થાનિક ટ્રકને પાણીના પ્રવાહ વચ્ચે મોકલાયો હતો અને આખરે લોકોને બહાર કાઢવામાં સફળતા મળી। બસના કાચ તોડી લોકોને બહાર કાઢી ટ્રક પર સીડી વડે ચડાવાયા હતા। માલેશ્વરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। તમામ યાત્રિકો નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા। તે સમયે કોળિયાક ગામના બેઠા પુલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ ગઈ હતી। બસમાં ફસાયેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। રેસ્ક્યુ બાદ તમામ મુસાફરોએ તંત્રનો આભાર માન્યો અને તમામને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે કોળિયાક ખાતે 29 જેટલા યાત્રિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમિલનાડુના યાત્રિકોની બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। તમામ યાત્રિકો નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા, જેમાં 19 જેટલી મહિલા અને 10 પુરુષોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 8 કલાકની જહેમત બાદ આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। મુસાફરોએ પ્રશાસનનો અશ્રુભીની આંખે આભાર પણ માન્યો। 20 વ્યક્તિઓને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે। 9 જેટલા વ્યક્તિઓને કોળિયાક ખાતે આશ્રય આપવામાં આવ્યો છે। એક મહિલાની તબિયત લથડી હતી। આ મહિલા અત્યારે હાલ સારવાર હેઠળ છે। ત્યારે બચાવ કામગીરી જે પ્રમાણે કરવામાં આવી છે, પાણીના પ્રવાહની અંદર જ્યારે બસ ફસાઈ ગઈ હતી, 29 લોકોના જીવ જોખમમાં હતા। આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ચિંતામાં જ્યારે મુસાફરો મુકાઈ ગયા હતા ત્યારે તંત્ર વહારે આવ્યું હતું। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી, જેમાં ફાયર વિભાગ હોય, એનડીઆરએફ, એસડીઆરએફ, તમામ પોલીસ તંત્ર દ્વારા પણ જે કામગીરી કરવામાં આવી છે। 8 કલાકની જહેમત બાદ આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતા આજે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી। જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો। આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું। સામેથી 4 લોકોને ઉતાર્યા પણ ખરા। એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો, આપણું વહીવટી તંત્ર, પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિસરણી લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી છે કે કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું, પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જાય ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે, સવાર સુધી પાણી ઉતરેની રાહ જોવાનું જોખમ હતું। સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી। વરસાદ પણ નહીં ગયો। તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના 29 લોકો એ હેમખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ। એમાં તો સાહેબ કેબિનમાં પાણી ઘૂસી ગયું હતું અને ખાસ ફોડીને 29 જણાને કાઢ્યા। પછી ગાડી કાઢવાઈ ગયા એટલે ગાડી લાટું જ્યાં પડતી હતી ને લાટું લગીને પાણી હતું એટલે ગાડી નીકળી ન શકે। પછી બીજું ટ્રક લાવીને પાછળથી એમાં બેઠાડીને બધાને કાઢ્યા। મુસાફરોની હાલત કેવી હતી અંદર? બધાને બહુ ગંભીર હાલત હતી। જ્યારે અમે એને કાઢવા કાચ ખોલ્યા કે તારી બધા અંદર રોતા હતા। એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું, અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી। પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી, એટલે નાવ જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી। અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપલબ્ધ સાધનોથી અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આ લાઇટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની હેડલાઇટથી, આપણે હાઈ ઇન્ટેન્સિટી લાઇટથી આપણે બધાએ મદદ કરી છે અને અમે લોકોના બધાના સહયોગથી આપણે આજે સક્સેસફુલી બધાને રેસ્ક્યુ કરી શકીએ છીએ। हम टोटल 29। हादसा किस तरह से हुआ? हादसा सवेरे गए थे, हम पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई। अब सवेरे सूखा था बिल्कुल। अब चले तो बारिश थी, हमें ये थोड़ा था भाई बारिश का इतना पानी आएगा, चले थोड़ा देर में थोड़ा पानी होगा ये अपना। चले तो पानी हेडलाइट में पानी लग के दोनों लाइटें बंद होगी एक साथ में। अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई।
पानी का अगर तेज पानी था वो गाड़ी को हुई। क्या हुआ? देखो जी टेंशन तो सभी को थी। क्या कहे कि भावनगर के प्रशासन ने जो अभी काम किया है सभी लोगों को बचा लिया है। तो अच्छा किया है। स्थानिक लोगों ने ज्यादा मदद की थी, क्या कहेंगे? नहीं, अच्छे धन्यवाद उनका। ભાવનગરના કોળિયા ખાતે દર્શનાર્થીઓને લઈને આવી રહેલી બસ જે છે તે પાણીમાં ફસાવાની જે ઘટના બની હતી ત્યારે કહી શકાય કે 8 કલાક જેટલો સમય વીત્યા બાદ તંત્ર દ્વારા કહી શકાય કે જે રીતે મુસાફરો ફસાયેલા હતા તેમનું સલામત રીતે રેસ્ક્યુ જે તે કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। 2 ટ્રક, એક લક્ઝરી બસ અને એક ટ્રક જે ફસાયો હતો ત્યારે બીજા એક ટ્રકને અહીંથી મોકલવામાં આવ્યો હતો અને તે તમામ લોકોને અત્યારે સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર લાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફાયરનો કાફલો છે, એનડીઆરએફની ટીમ છે, સ્થાનિકો છે, તે સમગ્ર લોકો છે તે મુસાફરોને સલામત રીતે ખસેડવાની તંત્ર દ્વારા તૈયાર પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવી છે અને કહી શકાય છે કે એક પણ જાનહાની કે એક પણ ઈજા સિવાય તમામ મુસાફરો છે તેને સલામત રીતે સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। કોળિયા ખાતે આવેલા તમિલનાડુથી દર્શનાર્થે આવેલા જે યાત્રિકો છે તેમને પાણીમાં ફસાવાની જે ઘટના બની હતી ત્યારે કહી શકાય કે 8 કલાકની જહેમત બાદ તમામ મુસાફરો છે તેમનો આબાદ બચાવ થઈ ગયો છે। તમામને હાલ તંત્ર દ્વારા ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે આવેલા એક બોર્ડિંગમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। તમામ જે મુસાફરો છે તે સલામત રીતે બહાર આવી જતા તંત્રએ છે તે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ કહી શકાય કે એક મહિલા છે તે મહિલાની અચાનક જ તબિયત ખરાબ થતાં ડૉક્ટરોની જે ટીમ છે તે પણ અહીંયા ખડે પગે તૈનાત કરવામાં આવી હતી ને તેના કારણે તેમને તાત્કાલિક સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। હાલ કહી શકાય છે કે જે રીતે તમામે તમામ 29 જેટલા મુસાફરો છે તે તમામે તમામનું સલામત રીતે રેસ્ક્યુ થઈ જવાને કારણે વહીવટીતંત્રએ છે તે રાહતનો શ્વાસ લીધો છે અને હાલ તમામ સુરક્ષિત રીતે ભાવનગર શહેર ખાતે આવેલી એક બોર્ડિંગમાં આરામ કરી રહ્યા છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।